નમસ્કાર વિદ્યાર્થી વાલીઓ, ઘણા બધા વાલીઓ વિદ્યાર્થીઓનો ફોન મેસેજ આવ્યો કે સર એક્સેપ્ટેડ કટ ઓફ વિશે થોડી માહિતી આપો. તો જેટલા સુધી રિઝલ્ટ ના આવે, ગુજરાતનું મેરિટ લિસ્ટ ના બને ત્યાં સુધી એક્સેપ્ટેડ કટ ઓફ વિશે કહેવું અઘરું હોય છે. પરંતુ ગત અમુક વર્ષોના અનુભવ ઉપરથી, ડેટા એનાલિસિસ ઉપરથી આપણે થોડી સંભાવનાઓ, શક્યતાઓ દર્શાવી શકાય. આ વર્ષે જે ગવર્મેન્ટ મેડિકલ છે ગુજરાતની અંદર, બરાબર, એટલે જેટલી પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે તો 2025ની અંદર 522 સુધી, એટલે કે લાસ્ટ જે એસિક મેડિકલ કોલેજની અંદર 522 માર્ક્સે એડમિશન મળ્યું હતું, જે લાસ્ટ સ્કોર હતો. તો 2026ની અંદર આ જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્રની ગુણવત્તાને આધાર ઉપર અને જે સ્ટુડન્ટના રિવ્યૂ આવ્યા છે એના આધાર ઉપર આ સ્કોર એ 550થી 565 સુધી રહી શકે એમ છે. જે તમને આટલા જો સ્કોર બનતો હોય તો તમે નિશ્ચિંત થઈ જાઓ, તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મળવાની સંભાવનાઓ છે, શક્યતાઓ છે, બરાબર. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો એટલે આ જે 518 જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં, એ કેટેગરીમાં 545થી 555 સુધી રહી શકે એમ છે. ઓબીસી કેન્ડિડેટ છે, એસસીબીસીના જે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ માટે આ વખતે 540ની આસપાસનો સ્કોર રહી શકે એમ છે. આ બધા અંદાજિત સ્કોર છે, પ્લસ ઓર માઇનસ રહી શકે છે. આ બધા અંદાજિત સંભાવના દર્શાવવામાં આવી છે, બરાબર. એસસી કેટેગરી માટે આ વખતેનો સ્કોર બની શકે છે 500થી 510 અરાઉન્ડ. 500થી 510 અરાઉન્ડનો જે સ્કોર હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે એવી સંભાવનાઓ છે, એવી શક્યતાઓ છે. અને એસટી કેટેગરી માટે 400થી 415 સુધીનો સ્કોર હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે એવી સંભાવનાઓ, શક્યતાઓ રહેલી છે. હવે નેક્સ્ટ વાત કરીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ. તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કેટલા એક્સેપ્ટેડ કટ ઓફ રહી શકે છે? આપણે દરેક કોલેજનું એક્સેપ્ટેડ કટ ઓફનો વિડીયો બની રહ્યો છે અને નેક્સ્ટ 2 ડેની અંદર અપડેટ થવાનો છે. પર્ટિક્યુલર દરેક ગવર્મેન્ટ કોલેજ, કઈ ગવર્મેન્ટ કોલેજમાં કઈ કેટેગરીમાં શું એક્સેપ્ટેડ કટ ઓફ રહી શકે છે, કઈ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કઈ કેટેગરીમાં શું એક્સેપ્ટેડ કટ ઓફ રહી શકે છે, અને સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, દરેકની સંપૂર્ણ માહિતી આપતા વિડીયો આપણે અહીંયા ચેનલ ઉપર અપડેટ થવાના છે. તો જરૂરથી આ ચેનલને છેક સુધી જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો. આપણે જેટલા સુધી એડમિશનની પ્રોસેસ પૂર્ણ ન થાય, એટલે કે સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન આપણે સૌ સાથે મળી અને આ પ્રક્રિયાની અંદર પાર્ટિસિપેટ થઈશું. તો હવે જીએમઈઆરએસ કોલેજની અંદર જે એક્સેપ્ટેડ કટ ઓફ હોવું જોઈએ એ ઓપન કેટેગરી માટે જે લાસ્ટ રેન્ક છે એ 510 પ્લસ ઓર માઇનસ રહી શકે છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની અંદર. ખ્યાલ આવ્યો? તો જીએમઈઆર તમારો સ્કોર એ 510 અરાઉન્ડ બનતો હોય ને ઓપન કેટેગરી હોય તો તમને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મળવાની સંભાવનાઓ છે, શક્યતાઓ છે. એવી રીતે જ આપણે જો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસની અંદર 500થી 505 પ્લસ ઓર માઇનસ આટલા ગુણ હશે તો તમને અને ઈડબ્લ્યુએસ કેટેગરી હશે તો તમને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મળવાની સંભાવનાઓ છે, શક્યતાઓ છે. હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરી માટે 490થી 500 સુધી આટલો સ્કોર બનતો હશે તો તમને જીએમઈઆરએસ મળવાની સંભાવનાઓ છે. એવી રીતે આપણે જો એસસી કેટેગરીની વાત કરીએ તો એ કેટેગરીની અંદર 450થી 460 સુધીનો સ્કોર હશે
તો તમને GMERS મેડિકલ કોલેજ ગવર્મેન્ટ કોટા મળવાની સંભાવનાઓ છે. આ બધા આપણે GMERS ગવર્મેન્ટ કોટાની વાત કરી રહ્યા છીએ, બરાબર. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેનેજમેન્ટ કોટાની વાત કરીશું. આ વિડીયોની અંદર દરેક ગવર્મેન્ટ સીટ એટલે કે GQ સીટની પણ વાત છે. આપણે ST કેટેગરી માટે વાત કરીએ તો ST કેટેગરી માટે 350 થી 360 આ જે સ્કોર જે છે પ્લસ ઓર માઇનસ આટલા સ્કોરની અંદર તમને GMERS મેડિકલ કોલેજ મળવાની સંભાવનાઓ છે, શક્યતાઓ છે. હવે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ, બરાબર, જેનું ફી સ્ટ્રક્ચર અરાઉન્ડ 10 લાખ રૂપિયા સુધીનું છે અને મેનેજમેન્ટ કોટાનું અરાઉન્ડ 20 લાખ રૂપિયા સુધીનું ફી સ્ટ્રક્ચર છે. દરેક કોલેજનું ફી સ્ટ્રક્ચર અલગ અલગ છે. કોઈની 9.8 હોય, કોઈનું 10.20 હોય, કોઈનું 11.30 હોય. એવી રીતે દરેક મેડિકલ કોલેજની સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની ફી સ્ટ્રક્ચર અલગ અલગ છે. આપણે જોઈએ કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં લાસ્ટ યર 401 હતું, પરંતુ આ વખતે 450 થી 460 સુધી સેલ્ફ ગવર્મેન્ટ કોટાની અંદર સીટ મળવાની સંભાવનાઓ છે, શક્યતાઓ છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ તો EWS કેટેગરી માટે, તો EWS કેટેગરી માટે 445 અરાઉન્ડ જે આંકડો છે એટલો સ્કોર બનતો હોય તો તમને સેલ્ફ ફાઇનાન્સ GQની અંદર મળવાની સંભાવનાઓ છે. હવે જોઈએ કે OBC કેટેગરી માટે, તો OBC કેટેગરી માટે 440 અરાઉન્ડ તમારો સ્કોર બનતો હોય તો તમને સેલ્ફ ફાઇનાન્સ GQની અંદર ગવર્મેન્ટ સીટ મળવા એટલે મતલબ ગવર્મેન્ટ કોટાની અંદર સીટ મળવાની શક્યતાઓ છે, સંભાવનાઓ છે. હવે આપણે SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીની અંદર તમારો સ્કોર એ 440 435 અરાઉન્ડ હશે તો તમને સેલ્ફ ફાઇનાન્સ GQ ગવર્મેન્ટ કોટાની અંદર પ્રવેશ મળવાની શક્યતાઓ છે, સંભાવનાઓ છે. હવે ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીમાં તમારો સ્કોર 300 અરાઉન્ડ હોય, 300 અરાઉન્ડ બનતો હોય તો તમને સેલ્ફ ફાઇનાન્સ GQની અંદર એડમિશન મળી શકે એવી સંભાવનાઓ, શક્યતાઓ છે. હવે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટાની અંદર કેટેગરી હોતી નથી. એ ઓપન મેરિટ રેન્ક પ્રમાણે જેનું એડમિશન થતું હોય છે. તો આપણે જનરલી વાત કરીએ કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે સેલ્ફ ફાઇનાન્સ GQની અંદર GQની અંદર એડમિશન મળતું હોય, તેમ છતાં એ GMERS MQની અંદર એડમિશનની પસંદગી કરતા હોય છે, કારણ કે આ બંનેની અંદર ફીસમાં વધારે વેરિએશન હોતું નથી. પોતાના નજીકના શહેરની અંદર હોય, પોતાની અનુકૂળતા હોય તો એ પ્રમાણે વિદ્યાર્થીઓની ચોઈસ GMERS MQ એ બને છે. એટલે તેમની MQનો જે કટ ઓફ છે એ ઊંચો જતો હોય છે સેલ્ફ ફાઇનાન્સ GQ કરતાં, બરાબર. તો આ વર્ષે એવું લાગી રહ્યું છે કે જો તમારે 480 થી 490 ગુણ હશે એટલે સ્કોર બનતો હશે તો તમને GMERS MQની અંદર તમે એડમિશન મળી શકે એવી સંભાવનાઓ છે, શક્યતાઓ છે. હવે સેલ્ફ ફાઇનાન્સ GQની વાત કરીએ, સેલ્ફ ફાઇનાન્સ MQની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ MQનો જે સ્કોર બને છે એ સ્કોર 280 300 અરાઉન્ડ આટલો સ્કોર બનતો હશે તેટલા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટાની અંદર પ્રવેશ મળવાની સંભાવનાઓ છે, શક્યતાઓ છે.